મિત્રો, આ એક સત્ય ઘટના છે, તો થોડો સમય કાઢીને દરેક ભાઈઓ તથા બહેનો આ ઘટનાને અંત સુધી સાંભળજો. સૌરાષ્ટ્રના એક ગામમાં દિનેશભાઈ અને એમનો નાનકડો પરિવાર રહેતો હતો. સામાન્ય પરિસ્થિતિમાં રહેતો આ પરિવાર હંમેશા ખુશખુશાલ અને બીજાની મદદ કરવા માટે તૈયાર રહેતો. ભલે ભગવાને એમના નસીબમાં સ્થિતિ થોડી કઠિન રાખી હોય, પણ હર એક વસ્તુમાં પોતાનો સંતોષ માનતો દિનેશભાઈનો પરિવાર ગામમાં ઘણીવાર ચર્ચાનો વિષય બનતો હતો. આ પરિવારમાં દિનેશભાઈના પત્ની દક્ષાબેન અને દીકરો સાગરને નાની દીકરી સાક્ષી આ ગરીબ પરિવારની લાચારીનો ફાયદો ગામના લોકો ઉઠાવતા રહેતા હતા. થોડા મહિના પહેલા દિનેશભાઈને નોકરી પરથી કાઢી નાખવામાં આવ્યા. એ ગામ નજીક આવેલ એક શહેરમાં વોચમેનની નોકરી કરતા હતા. પોતાના પરિવાર માટે મહેનત કરતો આ માણસ એક દિવસ બેરોજગાર બની ગયો. એમના પત્ની દક્ષાબેન પોતાની પતિની મદદ કરવા માટે બીજાને ત્યાં કામ પર જવા લાગ્યા. ગામ લોકોમાં ચર્ચા થવા લાગી, દક્ષાનો પતિ તો બાયલો છે, પોતે ઘરમાં બેસીને આરામ કરે છે અને બિચારી બાયડીને ગામને ત્યાં ઢસરડા કરવા મોકલે છે. ક્યારેક તો દિનેશભાઈ કાનોકાન આ વાત સાંભળતા પણ મોટા લોકો સામે જીભ ચલાવી એ એમને યોગ્ય ન હોતું લાગતું. આ લોકોની વાત સાંભળી દિનેશભાઈ હતાશ થઈ જતા. અથાગ પ્રયત્નો કરવા છતાં પણ એમને કંઈ કામ મળતું ન હતું. ક્યારેક તો એ ગામના મોટા માણસો પાસે હાથ જોડીને કામ માંગતા હતા અને આ અહંકારી લોકો એમનું અપમાન કરી દેતા હતા. દિનેશભાઈની નાનકડી દીકરી સાક્ષી ઉંમરમાં તો હજુ ઘણી નાની હતી, પણ ઘરની પરિસ્થિતિને ખૂબ સારી રીતે સમજતી હતી. પિતાના પડછાયા જેવી સાક્ષીને પિતાની વેદના મહેસૂસ થતી હતી. એ દિનેશભાઈને કહેતી, પપ્પા તમે ચિંતા ન કરો, મને બસ મોટી થઈ જવા દો, હું તમને કોઈ પાસે હાથ લાંબો કરવાનો સમય નહીં આવવા દઉં. નાનકડા જીવન એમના મોઢેથી આ વાત સાંભળતા દિનેશભાઈની આંખો ભીની થઈ જતી. પોતાની દીકરીનો આ જુસ્સો જોઈને એમને પણ હિંમત આવી જતી. બંને પતિ પત્ની પોતાના બાળકોને ખૂબ સારું શિક્ષણ આપીને કંઈક સારી જગ્યાએ પહોંચાડવા માંગતા હતા. પોતાના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે આ પતિ પત્ની દિવસ અને રાત પોતાના હાથ પગ ઘસતા રહેતા. એમનો દીકરો સાગર નાનપણથી જ ખૂબ તોફાની અને ભણવામાં જરા પણ રસ રાખે એવો ન હતો. દક્ષાબેન હંમેશા સાગરને લઈને ચિંતામાં રહેતા. સામે સાગર પર ઘરની કોઈ પરિસ્થિતિને સમજતો ન હતો. ઘરમાં તો એ સાક્ષી કરતા 3 વર્ષ મોટો હતો, છતાં પણ એમના સાક્ષી જેટલી સમજણ ન હતી. એક દિવસ ભગવાનને આ લાચાર પિતા સામે જોયું અને તેમને એક જગ્યા પર નોકરી મળી ગઈ. ઘરે આવતાની સાથે જ દિનેશભાઈએ પરિવારને આ ખબર સંભળાવી. બધા આ વાત સાંભળીને ખુશ થઈ ગયા. પછી તો દિનેશભાઈ શહેરમાં એની નોકરી પર જવા લાગ્યા અને દક્ષાબેન એના જ ગામની બહાર આવેલા એક કારખાનામાં નોકરી કરતા હતા. સવારના સમયે બંને બાળકોને શાળાએ છોડીને દિનેશભાઈ શહેર જવા માટે નીકળ્યા. સાથે દક્ષાબેન પણ કારખાને નીકળી ગયા. બધા પોતપોતાના કામ પર જતા રહ્યા. અચાનક બપોરના 12 વાગ્યાને દક્ષાબેનના કારખાનામાંથી દિનેશભાઈ ઉપર ફોન આવે છે અને આ કારખાનાનો મેનેજર દિનેશભાઈને કારખાના પર આવવા માટે કહે છે. દિનેશભાઈ ગભરાઈ ગયા. તે પૂછવા લાગ્યા, સાહેબ શું થયું છે? દક્ષા ક્યાં છે? મેનેજરે કહ્યું કે તમે બસ કારખાના ઉપર આવી જાઓ. એમની આ વાત સાંભળતા જ દિનેશભાઈને નબળા વિચાર આવવાના શરૂ થઈ ગયા. એમનું મન કહેવા લાગ્યું કે દક્ષાને કંઈ થયું તો નહીં હોય ને? આ 10 કિલોમીટરનું અંતર આજે દિનેશભાઈ માટે 10 ભવ જેવું થયું હતું. એ પોતાની તૂટેલી સાયકલમાં પોતામાં રહેલી બધી શક્તિ લગાડીને ઝડપથી દક્ષાબેન પાસે પહોંચવા માંગતા હતા. પહોંચતાની સાથે જ એક કારખાનામાં દોડી ગયા. મેનેજરે એમને વાત જણાવી કે કારખાનાના મશીન પર કામ કરતી વખતે વાયરનો એક છેડો છૂટી ગયો હતો અને એ દરમિયાન જ દક્ષાબેન એ મશીનને શરૂ કરવા ગયા અને વીજ શોક લાગવાથી એમણે એમનો જીવ ગુમાવ્યો છે. આ વાત દિનેશભાઈના કાને પડતાની સાથે જ જાણે તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. એવી રીતે પોતાની પત્નીના મૃત્યુના સમાચાર મળ્યા. 10 વર્ષની સાક્ષી અને 13 વર્ષનો સાગર બંને બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી. પોતાની ગરીબ પરિસ્થિતિમાં લડતો આ પરિવાર હવે એક આધાર વગરનો થઈ ગયો હતો. દિનેશભાઈમાં તો જરા પણ હિંમત ન હતી કે એ દક્ષાબેન વગર પોતાનું ઘર કે પોતાના બાળકોને સંભાળી શકે. મા વગરની જિંદગી તો જાણે માર્ગદર્શન વગરના ભણતર જેવી છે. એક પિતા માટે પોતાના બાળકોને એની મા વગર ઉછેર કરવો ખૂબ અઘરું કામ છે. હવે તો દિનેશભાઈ પર આવી મુસીબત આવી ગઈ હતી. સાક્ષી ઉંમરમાં નાની હોવાથી એને પોતાના માતા પિતાની ઘણી આદત હતી.
એ અવારનવાર દિનેશભાઈ પાસે એની માતાની વાતો કર્યા કરતી. નાનકડી ઉંમરમાં એ પણ જાણતી હતી કે એના પપ્પા હૃદય કઠણ કરીને અમારા ભાઈ બહેનને મોટા કરી રહ્યા છે. એ ક્યારેક તો વડીલો જેવી વાતો કરી દેતી અને કહેતી કે પપ્પા તમે એકલા નથી હો, તમારી દીકરી પણ તમારા જેવી જ છે, જે જિંદગીમાં ગમે તે થાય પણ ક્યારેય હાર નહીં માને. દિનેશભાઈ સાક્ષીની વાત સાંભળીને એને ભેટી જતા અને કહેતા કે હું ભાગ્યશાળી છું કે મને તારા જેવી દીકરી મળી છે. વર્ષો વીતતા ગયા. જોત જોતામાં સાક્ષી અને સાગર બંને મોટા થઈ ગયા. દિનેશભાઈના પરસેવાની મહેનતથી અપાયેલા એમના બાળકોને શિક્ષણ આજે મને પોતાના વિષયમાં પરંપરાગત બનાવી દીધું હતું. સાગર એક સારી બેંકમાં નોકરી કરતો હતો અને સામે સાક્ષી પણ પોતાના અભ્યાસ સાથે બચેલા સમયમાં નોકરી કરીને પિતાને ટેકો કરી રહી હતી. દિનેશભાઈના આ બંને બાળકોમાં જમીન અને આકાશ જેટલું અંતર હતું. સાગર નાની નાની વસ્તુમાં ચીડાયેલો રહેતો અને નાના મોટાનો ભેદ રાખે એવો ન હતો. સામે સાક્ષી એકદમ સંસ્કારી અને પાણી જેવા સાફ દિલની હતી. ગરીબ મા બાપની ઘરે મોટી થયેલી આ સાક્ષીને ભગવાને ખોબા ભરીને રૂપ આપ્યું હતું. ભલે પોતે શહેરી જીવનમાં રહેતી છોકરીઓની જેમ મોજ શોખની જિંદગી જેવી ના હોય, પણ જો આ શહેરી છોકરીઓની સામે ઊભી રાખવામાં આવે તો ગમે તે સુંદર છોકરીનું રૂપ પણ ઝાંખું પડી જાય એવી હતી. થોડા સમય પછી સાગરના લગ્ન એની જ ઓફિસમાં નોકરી કરતી સમીક્ષા સાથે ગોઠવવામાં આવ્યા. આ બંને એકબીજાને પસંદ કરતા હતા અને સમીક્ષા પૈસાદાર બાપની દીકરી હતી. પોતે એકની એક સંતાન હોવાથી એના પિતાએ સાગર સાથે એના લગ્ન કરવા માટે હા પાડી દીધી. સાગરનું ઘર મધ્યમ વર્ગનું હતું. સામે એની પત્ની સમીક્ષા બંગલામાં રહેવાવાળી હતી. પિતાના અઢળક પૈસામાં મોટી થયેલી આ અહંકારી સમીક્ષા દિનેશભાઈના ઘરમાં તો જાણે ઝઘડાના પોટલા ભરીને આવી હોય એવું લાગતું હતું. લગ્ન થતાની સાથે જ સાગર તો જાણે પૂરો સમીક્ષાની મુઠ્ઠીમાં આવી ગયો હોય એવી રીતે રહેવા લાગ્યો. હવે તો આ ઘરમાં બે દીકરીઓ કે જે અલગ અલગ પરિસ્થિતિમાં મોટી થઈ છે. એક સમીક્ષા કે જેણે પોતાના પિતાના ઘરે સુખ સુવિધા વાળી જિંદગી જીવી છે અને એક સાક્ષી જે જેણે પિતાની ઝૂંપડીમાં રહીને પણ એક સંતોષભરી જિંદગી જીવી છે. આજે અમીર ઘરની દીકરી અને ગરીબ ઘરની દીકરીના સંસ્કારોની કોઈ તુલના થઈ શકે એમ નથી. સમીક્ષા બોલવામાં ઘણી તીખી હતી. એ દિનેશભાઈનો આદર તો ઠીક, એમને સરખી રીતે જવાબ પણ નહોતી આપતી. સાક્ષી આ બધું જોઈને મનમાં ને મનમાં દુઃખી થતી હતી, પણ મોટા ભાઈની બીકે કંઈ બોલી શકતી ન હતી. હંમેશા મીઠો જવાબ આપતા દિનેશભાઈ. ક્યારેક સમીક્ષાને કંઈક પૂછે એ જ ક્ષણે સમીક્ષા તો દિનેશભાઈનું મોઢું તોડી લેતી. દિનેશભાઈ નિરાશ થઈને નીચું જોઈને પોતાનું કામ કરવા લાગતા. બાજુના ઘરમાં રહેતા નીતાબેન દિનેશભાઈના ઘરના લોકોથી સંપૂર્ણ રીતે વાકેફ હતા. સમીક્ષાનો વ્યવહાર આડોશ પાડોશના લોકો સાથે પણ કંઈ સારો હતો નહીં. એ તો બસ એની બહેનપણીઓ સાથે પાર્ટી કરવામાં મશગુલ રહેતી. સામે સાગર પણ ક્યારેક એને કંઈક કહે તો એના પપ્પાને વાત કરી સાગરને ધમકાવી નાખતી હતી. સાગર પૂરી રીતે સમીક્ષાના દબાણમાં આવી ગયો હતો. સાક્ષી તો એના પપ્પાની તો લાડકી હતી જ, સાથે સાથે પડોશના લોકોની પણ ચાહીતી હતી. નાના બાળકો સાથે, નાની અને મોટા લોકો સાથે વડીલની જેમ રહેતી. હર કોઈના આકર્ષણનું કેન્દ્ર બની જતી. નીતા બહેને સંતાનમાં કોઈ નહોતું નહીં, એટલા માટે તેમના પતિ રમેશભાઈ અને નીતાબેન એને સાક્ષીને પોતાની દીકરી જ માની હતી. મા વગરની આ દીકરીને નીતાબેનની સાર સંભાળમાં પોતાની માતાની છબી દેખાતી હતી. થોડા વર્ષો પછી વિધાતાએ સાક્ષીના લેખ લખ્યા મુજબ એના લગ્ન નક્કી કરવામાં આવ્યા. એક પિતા તો પોતાની દીકરીને સર્વશ્રેષ્ઠ સાસરું મળી રહે એની અપેક્ષા રાખતા હોય છે, તેવી જ રીતે દિનેશભાઈ પોતાની લાડકી માટે સારા ગુણવાળો એક છોકરો પસંદ કરે છે. સાક્ષીના સાસરિયાવાળા ખૂબ પૈસાદાર હતા. એમના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. સાક્ષીનું એવું માનવું હતું કે પૈસાદાર લોકો ગરીબ ઘરને કંઈ માનતા નથી અને આ ગરીબ બાપની સ્વાભિમાની દીકરી પોતાના બાપને નીચા કોઈ કહીને ના જાય એટલા માટે આ લગ્ન માટે ના પાડી રહી હતી. દિનેશભાઈ સાક્ષી માટે પસંદ કરેલો છોકરો ખૂબ આદર્શ અને સરળ જીવન ધરાવતો હતો. એક બે મુલાકાત પછી તો સાક્ષીને પણ આ છોકરો પસંદ આવી ગયો. પરિવારનો હેડમેડ થયો અને લગ્નની તારીખો લેવાઈ. સાક્ષીને સારું સાસરું મળી ગયું છે. હવે દિનેશભાઈની ચિંતા દૂર થતી હોય એવું લાગતું હતું. એક બાપની ફરજ નિભાવતા એમણે અત્યાર સુધી એકઠી કરેલી મૂડીમાંથી પોતાની દીકરી માટે બધો જ કાર્યભાર લઈ લીધો. ભવિષ્યમાં પણ કોઈ એની દીકરીને કંઈ કહે નહીં
એની એણે પૂરી તકેદારી રાખી. કરિયાવરનો આ રિવાજ એક બાપના ખભા પર બહુ મોટી જવાબદારી હોય છે. લગ્નમાં એક પિતા પોતાના કાળજાના કટકાને આપે છે અને લોકો કરિયાવર શું આપ્યું એનું ધ્યાન રાખે છે. ધન્ય છે આ લોકોના વિચારને. કદાચ જેના ઘરે દીકરીનો જન્મ નહીં થયો હોય એ જ લોકો આવી વાતો કરતા હશે. દિનેશભાઈ પોતાની પહોંચ કરતાં પણ વધારે હર્ષો ઉલ્લાસથી પોતાની દીકરી સાક્ષીના લગ્ન કરાવ્યા. મા વગરની દીકરીના પ્રસંગમાં કોઈ પણ વસ્તુની કમી ના રહે એનું દિનેશભાઈ ખૂબ ધ્યાન રાખતા હતા. જો કે સમીક્ષાને પોતાની નણંદને લઈને કોઈ ભાવ હતો નહીં. એ તો બસ મહેમાનની જેમ લગ્નમાં હાજરી આપી રહી હતી. નીતાબેન અને રમેશભાઈ આજે એના સગા માતા પિતા બનીને કન્યાદાન આપવાના હતા. સાક્ષીને આજે લગ્નના કપડામાં જોઈને દિનેશભાઈ પોતાને રોકી ન શક્યા. એ રમેશભાઈ પાસે ડૂસકા ભરીને રડવા લાગ્યા. દિનેશભાઈના જીવનનો એકમાત્ર આધાર એવી સાક્ષી આજે એને હંમેશા માટે છોડીને જતી રહેશે. એ વિરહ દિનેશભાઈના આંસુઓ દ્વારા સ્પષ્ટ રીતે દેખાતો હતો. લગ્નની વિધિ સમાપ્ત થઈ. સાક્ષી સૌ પ્રથમ પોતાના મમ્મીની તસવીર પાસે જઈને ઊભી. એને અત્યાર સુધી એના પપ્પા માટે ખૂબ મક્કમ રહેવાની કોશિશ કરી, પણ અંતે એ પોતાને રોકી ન શકી અને માતાની તસવીરને લઈને ચોધાર આંસુએ રડવા લાગી. આ જોઈ દિનેશભાઈ પણ ગળગળ થઈ ગયા. આજે તો સાગર પણ થોડો ઉદાસ હોય એવું લાગતું હતું. આ બાપ દીકરીના વિરહની વેદના શબ્દોમાં વર્ણાય એવી ન હતી. દિનેશભાઈ સાક્ષીના માથા પર હાથ મૂકીને કહ્યું કે બેટા, ભગવાન તને બધી જ ખુશીઓ આપે જે હું તને નથી આપી શક્યો. મારા આપેલા સંસ્કારોનું સિંચન કરજે અને તારું ધ્યાન રાખજે. પોતાના પપ્પાના આટલા શબ્દો સાંભળીને સાક્ષી દિનેશભાઈને ભેટીને રડવા લાગી અને રડતા રડતા એણે કહ્યું, પપ્પા, તમારી તબિયત સાચવજો અને મારી ચિંતા જરા પણ કરતા નહીં. આપણા તો હૃદયના તાર ભગવાને પહેલેથી જ જોડેલા છે. તમને કંઈ તકલીફ થશે અને તમારી સાક્ષી દોડતી આવી જશે. દીકરીને વિદાય આપી સૌ પોતપોતાને ઘરે ચાલ્યા ગયા. આજે તો આ પહેલો દિવસ કે દિનેશભાઈ સાક્ષી વગર આ ઘરમાં રહ્યા હતા. એને ખૂણે ખૂણે 2 વર્ષની સાક્ષીના પગમાં પહેરેલી નાનપણની ઝાંઝરીનો અવાજ ગૂંજતો હતો. અવાજ સાંભળી દિનેશભાઈએ તરફ નજર કરે અને પાછળથી એમને અવાજ સંભળાય, પપ્પા, હું અહીંયા છું. આજે તો સાક્ષી 22 વર્ષની થઈ ગઈ હતી, પરંતુ દિનેશભાઈ માટે હજી પણ સાક્ષી એના ખોળામાં રમતી લાગતી હતી. દિનેશભાઈને મનોમન સાક્ષી પર ખૂબ ગર્વ થતો હતો કે સાક્ષી ભલે માતાની છત્રછાયા વગર મોટી થઈ છે, પણ પિતાની મહેનતને રંગ લાવીને ખૂબ સંસ્કારી અને આદર્શ છોકરી બની છે. મને વિશ્વાસ છે કે મારી દીકરી જે ઘરમાં જશે એ ઘરને તારી દેશે. એક તરફ સાક્ષીની યાદમાં ઉદાસ થતા એના પિતા દિનેશભાઈ અને સામે નવવધુ બનીને નવા ઘરમાં પ્રવેશ કરતી સાક્ષી. પોતાના નવા ઘરમાં પગ મૂકતાની સાથે જ સાક્ષીની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. એક દીકરી તરીકેનો સફર તો એને ખૂબ ગમ્યો હતો. હવે તો જવાબદારી લઈને એક વહુનો સફર પર શરૂ થઈ ગયો હતો. પોતાના માતા પિતાએ શીખવેલા સિદ્ધાંતો મુજબ પોતાના સાસરે રહેતી સાક્ષી થોડા જ સમયમાં પરિવારમાં પ્રિય બની ગઈ. ભગવાને ભલે આજ સુધી સાક્ષીને ગરીબાઈ અને લાચારીની જિંદગી આપી હોય, પણ અહીંયા તો સાક્ષીના સસરામાં કોઈ પણ વસ્તુની કમી ન હતી. સાથે એના સાસુ સસરાનો સ્વભાવ પણ ખૂબ સારો હતો. સાક્ષીનો પતિ સંજય કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને શહેરની એક નાની કંપનીમાં નોકરી કરતો હતો અને નિવૃત્ત શિક્ષકોને દીકરો કોઈ પણ આડા રસ્તા પર નહીં. સાક્ષીની સાદગીથી સંજયનું મન એના તરફ વળ્યું હતું. 2-3 દિવસમાં એકવાર સાક્ષી અચૂક એના પિતા દિનેશભાઈની સાર સંભાળ લેતી રહેતી અને પોતાના સાસરિયાની વાતો દિનેશભાઈને કહી સંભળાવતી. દિનેશભાઈ પણ પોતાની દીકરીનો અવાજ સાંભળીને હરખમાં આવી જતા. દિનેશભાઈ પણ સાક્ષીને પોતાના સમાચાર દેતા રહેતા. અંદરથી તો મૂંઝાયેલ દિનેશભાઈ પોતાના ઘરમાં ખૂબ હેરાન હતા. સાક્ષીના ગયા પછી તો આ ઘર એને કરડવા દોડતું હતું. દીકરાની તો કોઈ આશા હતી નહીં, સામે સમીક્ષા તો એનાથી પણ વધે એમ હતી. દીકરીના ગયા પછી દિનેશભાઈના પુત્ર અને પુત્રવધુએ દિનેશભાઈ સાથે ગેરવ્યવહાર કરવાનું શરૂ કરી દીધું. દિનેશભાઈને સમયસર ભોજન તો ઠીક, પણ ઘરમાં રહેવું પણ અઘરું બનતું હતું. એમણે તો પહેલેથી જ સાચા બનીને ખોટા લોકોનું સહન કર્યું હતું, પરંતુ પોતાની દીકરીને એક કોઈ ચિંતામાં નાખવા નહોતા માંગતા. એટલે ખુશ થઈને હસતા ખેલતા એની સાથે વાત કરી લેતા. દિનેશભાઈ પોતાના અવાજમાં સચ્ચાઈ છુપાવીને સાક્ષીને કહેતા કે સમીક્ષા મારું ખૂબ ધ્યાન રાખે છે. એ મને દરરોજ કહે છે કે પપ્પા, હું અને સાગર તમને સાક્ષી બનીને કમી મહેસૂસ નહીં થવા દઈએ. આ વાત સાંભળીને સાક્ષીના હૃદયને ઠંડક પહોંચતી. હવે એના મનમાં સતાવતી એના પપ્પાની ચિંતા
ધીમે ધીમે દૂર થતી હતી. જેમ દિવસ પછી રાત પડે એ નિશ્ચિત છે, એવી જ રીતે સુખ પછી દુઃખ આવે એ પણ નક્કી જ હોય છે. હજુ તો માંડ બિચારી સાક્ષીને જિંદગીમાં થોડી ખુશીઓ આવી હતી, ત્યાં તો ભગવાને આ દીકરી પર દુઃખોનો પહાડ દઈ દીધો. હજુ તો લગ્નને 6-7 મહિના જ થયા હતા અને રસ્તામાં ઘરે આવતા સમયે એક કાર એક્સિડન્ટમાં સાક્ષીના પતિ સંજયનું મૃત્યુ થયું. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. અને દરેક મિત્રોને વિનંતી કે આ વિડીયોને પણ અત્યારે લાઈક કરી દેજો. આ ઘટનાએ સાક્ષીની જિંદગીને પૂરી રીતે પલટી નાખી. નાની ઉંમરમાં જ પોતાના પતિને ખોઈ એ વિધવા બની ગઈ. પતિના ગયા પછી તો એના સસરામાં રહેવું એના માટે દિવસે ને દિવસે અઘરું થતું ગયું. એના પતિના અવસાનમાં સાક્ષીનો કોઈ વાંક ન હતો અને એના સાસુ સસરા સાક્ષીને મનહૂસ કહીને પોતાના દીકરાના મૃત્યુ માટે જવાબદાર ઠેરવતા હતા. હવે તો એના સાસુ સસરાને વ્યવહાર સાક્ષી પ્રત્યે ખરાબ થતો ગયો. સાક્ષીના સાસુએ ના કહેવાના વેણ કહીને દુખી કરતા રહેતા. નાની નાની વાતમાં એના માતા પિતાને અપશબ્દો કહીને અપમાનિત કરતા રહેતા. એક દિવસ ઘરના કામમાં સાક્ષી એટલી વ્યસ્ત હતી કે આજે એના પિતાનો જન્મદિવસ હતો એ પણ ભૂલી ગઈ. બપોરના સમયે એક કામમાંથી નવરી પડી અને તરત પોતાના પપ્પાને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે ફોન તરફ હરખભેર ચાલી ગઈ. સાક્ષીએ એના પપ્પાને ફોન લગાવ્યો અને જન્મદિવસની શુભેચ્છા આપી. એના પપ્પા સાથે ફોનમાં વાત કરતી જ હતી એ જ સમયે એના સાસુ એની નજર સામે આવીને ઊભા અને એના હાથમાંથી ફોન આંચકી લીધો. સાક્ષી ગભરાતા અવાજે બોલી, મમ્મી, મારા પપ્પાનો ફોન છે, મને બસ 2 મિનિટ વાત કરી લેવા દો. સાક્ષીના સાસુ ગુસ્સાભરી નજરથી સાક્ષીની સામે જોઈને બોલ્યા, તમને બાપ દીકરીને એકબીજા સાથે ફોનમાં વાત કર્યા સિવાય કંઈ કામ છે ખરું? આ ફોન બિલના પૈસા શું તમારા પપ્પાને ત્યાંથી આવવાના છે? સાક્ષીના સાસુની આટલી વાત સાંભળતા જ દિનેશભાઈના ચહેરા પર હરખના ભાવ બદલાઈ ગયા. એક ક્ષણે તો એમને સમજાયું નહીં કે પોતાની દીકરી સાથે એના સાસુ શું વર્તન કરી રહ્યા છે. નાની ઉંમરમાં જ પતિને ખોઈને વિધવા થયેલી એની દીકરી પ્રત્યે એને ખૂબ સહાનુભૂતિ હતી અને એના સાસુનો કરેલો આ વ્યવહાર દિનેશભાઈને ચિંતાતુર બનાવતો હતો. સાક્ષીએ એના સાસુ સામે હાથ જોડીને એમના હાથમાંથી ફોન લીધો. સાક્ષીએ ફોન લઈને વાતને જોડતા કહ્યું, હા પપ્પા, હું અત્યારે છેક તમને ફોન કરી રહી છું. એટલા માટે મારા સાસુ મને ખીજાઈ રહ્યા છે. સવારથી હું કામમાં એટલી વ્યસ્ત હતી કે તમારો જન્મદિવસ ભૂલી ગઈ હતી. તેથી મારા સાસુ કહે છે કે આમ તો તારા પપ્પા સાથે કેટલી વાતો કરે છે. દિનેશભાઈ આમ તો સમજી જ ગયા હતા, પરંતુ દીકરીને ઓછું ના આવે એટલા માટે એની હામાં હા કરતા બોલ્યા, અરે કંઈ વાંધો નહીં બેટા, જલ્દી હવે મને મળવા આવજે, હું તારી રાહ જોઉં છું. આટલું કહીને આ બાપ દીકરીએ પોતાની વાતને પૂરી કરી. સાક્ષીના સાસુ તો સાક્ષીને રાતા પાણી રડાવતા હતા અને દિનેશભાઈ પણ એની પુત્ર વધુથી હેરાન થતા હતા. બંને બાપ દીકરી એકબીજાનું દુઃખ એકબીજાથી છુપાવીને રાખતા હતા. એક દિવસ સવારે સાક્ષીએ પોતાની બધી સીમા ઓળંગી લીધી અને સાગરને ખોટી વાતોમાં ચડાવીને દિનેશભાઈને ઘરમાંથી કાઢી મૂકવા માટે તૈયાર કરી દીધો. સમીક્ષા કહેવા લાગી કે હું રોજ રોજ તમારા પપ્પાના ઢસરડા કરવા માટે નવરી નથી. સવારે ઉઠતાની સાથે જ એમને ચા પીવાની આદત છે. હું મારા કામમાં પડી હોઉં છું. આખો દિવસ ઘરમાં જ પડ્યા રહે છે. મારી નજર સામે જ બેઠેલા રહે અને કારણ વગરના સલાહ સૂચન મને આપતા રહે. મારા કામમાં મદદની વાત તો દૂર, પણ ખોટી શિખામણ આપીને મારા કામને વધારે બગાડતા રહે છે. રૂમના બારણા પાછળ ઊભા દિનેશભાઈ સમીક્ષાની આ વાત સાંભળીને વિચારમાં પડી ગયા કે આજ સુધી એણે સમીક્ષાને એક પણ શબ્દ કહ્યો નથી. આજે એમને દક્ષાબેનની ખૂબ યાદ આવી ગઈ અને એમની આંખોમાંથી બોર જેવડા આંસુઓ સરવા માંડ્યા. જેમ તેમ કરીને પોતાની જાતને સમાટીને બહારના રૂમ તરફ આગળ વધ્યા. દિનેશભાઈ એના પગ હવે પોતાના જ ઘરમાં એટલા ભારે થઈ ગયા હતા કે પુત્રવધૂના મોઢામાંથી નીકળેલા શબ્દ એમના પગને ઘરની બહાર નીકળવા માટે મજબૂર કરતા અને પોતાના દીકરાને સમાજનું લાંછન ન લાગે એટલા માટે એના ઘરની ખુશી માટે એમણે પોતે જ આ નિર્ણય કરી લીધો. એને સમીક્ષા પાસે જઈને કહ્યું, વહુ બેટા, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું મારી જાતે જ તમને તકલીફ આપ્યા વગર મારા કામ પતાવી લઈશ અને મને માફ કરજો જો આજ સુધી તમને મારા લીધે કંઈ મુશ્કેલી પડી હોય તો. દિનેશભાઈ ગળગળા અવાજમાં એના દીકરાની વહુને કહે છે.
સામે સમીક્ષા તો એક તરફ ચહેરો ફેરવીને ઊભી રહી. એને તો એના દેવ સમાન સસરા સામે કંઈ લેવા દેવા ન હતા. સાગર બસ મૂંગો થઈને આ બધું જોઈ રહ્યો હતો. નામ આંખોએ સાગરને કહ્યું કે બેટા, આજ સુધી તારા બાપે એના સંતાનની ખુશીઓ સિવાય જિંદગીમાં કંઈ જોયું નથી અને હું મરીશ ત્યાં સુધી હું મારા સંતાનોની ખુશીઓનું પહેલાં વિચારીશ. હું નથી ઈચ્છતો કે મારા લીધે તમારા પતિ પત્નીના સંબંધમાં કોઈ તકરાર ઊભી થાય. સમીક્ષા, વહુ સાચું કહી રહી છે. મારા લીધે એને તકલીફ પડતી હશે તો હું આજથી તમને બંને જણાને આ તકલીફમાંથી મુક્ત કરું છું. સારું, હવે હું મંદિરે જાઉં છું. આટલું કહી દિનેશભાઈ બહારની તરફ ડગલા ભર્યા. સાગરને મનમાં પણ વિચાર ન હતો કે આ દિનેશભાઈના છેલ્લા શબ્દો હશે અને એમણે મનોમન આ ઘરને છોડીને જતું રહેવાનું નક્કી કરી લીધું છે. ઘરની પાસે જ આવેલા એક મંદિર પર દિનેશભાઈ દરરોજ 1 કલાક જઈને ભગવાનની ભક્તિ કરતા હતા. આજે પણ તેઓ બેચેન હતા અને આ મંદિર પર જઈને બેઠા હતા. ત્યાં પૂજારી એમના મિત્ર હતા. આજે તો એમને ઘણો સમય થઈ ગયો હતો. પૂજારી એમને પૂછ્યું, દિનેશભાઈ, હવે ઘરે નથી જવું? એમણે ધીમા અવાજે જવાબ આપ્યો, હવે તો મારું ઘર ભગવાનના શરણમાં જ છે. હવે મારો ઠાકર કરે એ જ ઠીક. આટલું બોલતાની સાથે જ દિનેશભાઈની આંખમાં જળજળિયા આવી ગયા. આ જોઈને પૂજારી પણ કદાચ સમજી ગયા કે દિનેશભાઈ શું કહેવા માંગે છે. પૂજારીએ બંને હાથ જોડીને દિનેશભાઈને આશ્વાસન આપતા કહ્યું, કશી ચિંતા કરશો નહીં, અહીંયા જ રોકાઈ જાઓ, ભગવાન બધું ઠીક કરી દેશે. આટલું કહી પૂજારી ચાલતા થયા. મંદિરના બાકડા પર બેઠા દિનેશભાઈ મનોમન ખૂબ ઉદાસ થઈ ગયા હતા. એમની આંખો સામે ભૂતકાળમાં ભોગવેલી પરિસ્થિતિમાંથી કરેલા બાળકોનો ઉછેર એમને નજર સામે ઉતરવા લાગ્યો. નાનપણમાં જ્યારે પણ દિનેશભાઈ એનો દીકરો સાગર સંતામણી રમતા હતા ત્યારે સાગર દિનેશભાઈને ગોતવા માટે આમ તેમ આફળો ફાફડો બની જતો. થોડીવાર પિતાને નજર સામે ના જોતા સાગર બૂમાબૂમ કરી દેતો. એવી જ રીતે દિનેશભાઈને હજુ આશા હતી કે એનો દીકરો નાનપણની જેમ જ એને શોધવા માટે જરૂર આવશે, પણ સમયના પરિવર્તનને પોતાના આ દીકરાને પૂરી રીતે બદલી નાખ્યો હતો. જે બાપે પોતાની જિંદગીમાં ભૂખ્યા રહીને એના સંતાનોને જમાડ્યું હતું, આજે એ જ બાપ પોતાના સંતાનોના લીધે ભૂખ્યો તરસ્યો મંદિરના ઓટલે બેઠો હતો. સવારની સાંજ પડી ગઈ. દિનેશભાઈ હજુ સુધી મંદિરના ઓટલા પર જ બેઠા રહ્યા. એ બસ ભગવાનની સામે જોઈને પોતાની કિસ્મતને દોષ દઈ રહ્યા હતા કે એને આજ સુધી બસ દુઃખ જ વેઠ્યું છે અને ભગવાન એમના માટે હજુ તો શું દુઃખ બાકી રાખ્યું છે. નાની ઉંમરથી જ કષ્ટી ભોગવીને પરિવારની દેખરેખ કરી, પત્ની ગુમાવી અને હવે સંતાનોને પણ છોડવાનો વારો આવી ગયો. ઘરની અંદર દિનેશભાઈનો અવાજ ન સાંભળતા બેનને વિચાર આવ્યો કે ક્યાંક દિનેશભાઈ બીમાર તો નથી પડી ગયા ને. એમણે રમેશભાઈને જોવા માટે મોકલ્યા અને ખબર પડી કે દિનેશભાઈ તો સવારના ઘરે હાજર જ નથી. રમેશભાઈને એના મિત્રની ચિંતા થઈ અને તે થોડા આગળ તરફ નીકળ્યા અને એમની નજર મંદિર તરફ પડી. દૂરથી એમને સ્પષ્ટ દેખાતું ન હતું એટલે થોડા ડગલા ભરીને આગળ ગયા. એમણે નજર કરી તો દિનેશભાઈ ઓટલા પર નિરાશ થઈને બેઠા હતા. રમેશભાઈ એના મિત્રના ભાવ જોઈને સમજી ગયા કે દીકરાથી દુઃખી થઈને આ બાપ ભગવાનની શરણમાં બેઠો છે. એમણે દિનેશભાઈના ખભા પર હાથ રાખીને કહ્યું, આમ ઉદાસ થઈને શું બેઠા છો? ચાલો આપણા ઘરે જઈએ અને એક ચાયની ચૂસકી ભરીએ. દિનેશભાઈ એના મિત્રની વાત ન માનતા એમણે કહ્યું કે હવે મને કંઈ પણ વસ્તુમાં રસ નથી. મને ખબર છે કે તમને મારા પ્રત્યે લાગણી છે, આટલા માટે દોડીને આવ્યા છો, પણ મારી ચિંતા કરવાની જરૂર નથી. હું મારી જાતને સંભાળી લઈશ. અને દિનેશભાઈ એના મિત્રને પેટ છૂટી વાત કરી. દિનેશભાઈ આ વાત સાંભળીને ઘણીવાર તો ગુસ્સે થઈ ગયા અને દિનેશભાઈના ઘર તરફ ચાલવા માટે ઊભા થયા. દિનેશભાઈ એમને રોકી લીધા અને કહેવા લાગ્યા કે હું હવે કોઈ માટે બોજ બનવા માંગતો નથી અને તમને મારા સોગંદ છે, જો તમે સાક્ષીને આ વાત બાબતમાં કંઈ પણ વાત કરી તો. દિનેશભાઈની આટલી વાત સાંભળતા જ રમેશભાઈના તો હાથ બંધાઈ ગયા. હવે ધારે તો પણ એમની શું મદદ કરે. દિનેશભાઈના આપેલા સોગંદનું માન રાખતા રમેશભાઈએ કહ્યું કે તમે મારા ઘરે તો આવી શકો ને, હું કોઈ પણને કંઈ વાત નહીં કરું. દિનેશભાઈ એકના બે ન થયા અને એમના મિત્રને પાછા ફરી જવા માટે કહ્યું. ઘણી મથામણ પછી રમેશભાઈ ઘરે પાછા આવ્યા અને નીતાબેનને આ બાબતે વાત કરી. નીતાબેન પણ કહેવા લાગ્યા કે આ દીકરો છે કે સાપ, કે જિંદગી એના બાપે એને ખવડાવી પીવડાવીને મોટો કર્યો અને આજે એ જ દીકરો એના બાપને ડંખ મારે છે. બીજી તરફ સાક્ષીના સાસરિયામાં એના સાસુ સસરાનો ત્રાસ.
વધતો જતો હતો. હવે તો એના સાસુ એના પપ્પા સાથે વાત તો દૂર, પણ ઘરની બહાર નીકળવા માટે પણ સખત મનાઈ કરી દીધી હતી. જાણે તો સોનાની જેલમાં પૂરી દીધી હોય એવી એની જિંદગી બની ગઈ હતી. આખો દિવસ કામવાળીની જેમ કામ કર્યા કરતી. સાસુના મેણા સાંભળીને મનથી સાવ હારી ગયેલી સાક્ષી પિતાને યાદ કરીને રડવા લાગતી. પિતા સાથે વાત ન કરી હોય એને ઘણા દિવસો વીતી ગયા હતા. સાક્ષીને દિનેશભાઈની ચિંતા થતી હતી, પરંતુ એની સાસુના લીધે પોતે પણ એટલી મજબૂર બની ગઈ હતી કે પિતાની કંઈ ખબર અંતર પૂછી શકે એમ ન હતી. અચાનક દિનેશભાઈની તબિયત લથડી જતા એ ત્યાં ઓટલા પર બેઠા બેઠા ઢળી પડ્યા. પૂજારીએ જોઈને ઝડપભેર દોડતા દિનેશભાઈ તરફ આગળ આવ્યા. દિનેશભાઈ બેહોશ થઈને મંદિરના દાદરા પર પડી ગયા. પૂજારીએ રમેશભાઈને જાણ કરી. નીતાબેન અને રમેશભાઈ ગભરાઈને દિનેશભાઈ પાસે આવી પહોંચ્યા અને ઝડપથી એમને હોસ્પિટલ ખસેડવામાં માટે ગાડી બોલાવી. નીતાબેનથી હવે રહેવાયું નહીં. તેમણે તરત જ સાક્ષીના ઘરે ફોન કરી દીધો. સાક્ષીના સાસુએ ફોન ઊંચક્યો. નીતાબહેને કહ્યું કે મને સાક્ષી સાથે વાત કરવી છે, અગત્યની વાત છે, કૃપા કરી જલ્દી એને ફોન આપો. સાક્ષી એની સાસુના પગ દબાવતી હતી, એટલા માટે એ ફોનમાં ચાલતી વાતચીત સાંભળી ગઈ હતી. એણે એના સાસુને વિનંતી કરી કે મને ફોનમાં વાત કરવા દો. આ નીતા આંટી, શું થયું છે? તમે કેમ આટલા ગભરાયેલા લાગો છો? નીતાબેન રડતા અવાજે બોલ્યા. સાક્ષી, તારા પપ્પા બેહોશ થઈ ગયા છે. હું અને તારા કાકા એમને નવજીવન હોસ્પિટલમાં લઈ જઈએ છીએ, તો જેમ બને તેમ જલ્દી અહીં આવી જા. નીતાબેનની આટલી વાત સાંભળતા જ સાક્ષીના હાથમાંથી ફોન નીચે પડી ગયો. એ ડૂસકા ભરીને રડવા લાગી. એક તો ઘણા દિવસથી પપ્પા સાથે વાત નહોતી થઈ, અને અચાનક પપ્પાની તબિયત બગડવાના સમાચાર સાંભળતા જ સાક્ષીની હાલત ખૂબ ખરાબ બની ગઈ હતી. હવે તો એણે હિંમત કરી પોતાની સાસુની વિરુદ્ધ જઈને પોતાના પિતા પાસે પહોંચવાનું નક્કી કરી લીધું. ઘરથી હોસ્પિટલ વચ્ચેના અંતરમાં સાક્ષીનો જીવ ખૂબ મૂંઝાતો હતો. એને ના આવવાના વિચાર આવતા હતા. એ બસ ભગવાનને એક જ પ્રાર્થના કરતી હતી કે મારા પપ્પાનું ધ્યાન રાખજો. જેવી એ હોસ્પિટલ પહોંચી, જેમ એના એક એક કદમ આગળ વધતા હતા, એવી જ રીતે એના પપ્પા એક એક શ્વાસ ધીમા પડતા હતા. એને હોસ્પિટલના રૂમમાં પ્રવેશ કરતા જ જે દ્રશ્યો જોયું, આ જોતાની સાથે જાણે એની દુનિયા લૂંટાઈ ગઈ હોય એવું થઈ ગયું, કારણ કે એના વહાલા પપ્પાએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ દ્રશ્ય એટલું કરુણ હતું કે આ આસપાસ ઉભેલા લોકોની આંખોમાંથી પણ આંસુ સરી પડતા. સાક્ષી તો એના પપ્પા પાસે જઈને ગાંડીતુર બનીને રડવા લાગી. દીકરીને વધારે દુઃખ ન થાય એટલા માટે દિનેશભાઈ એમની સાથે બનેલી ઘટનાની સાક્ષીને કંઈ જાણ ન કરી, અને સાક્ષી અંત સમયમાં પણ પોતાના પિતાને મળ્યા કે વાત કર્યા વગરની રહી ગઈ. નર્સે સાક્ષીના હાથમાં એક ચબરકી આપી. એને કહ્યું કે તમારા પિતા પાસેથી આ ચિઠ્ઠી અમને મળી આવી છે. સાક્ષીએ ધ્રુજતા હાથે આ ચિઠ્ઠીને ખોલી અને આંસુથી ઘૂંઘળી થયેલ આંખોથી પોતાના પપ્પાની ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું. મારી લાડલી, ભગવાને મને વરદાનના સ્વરૂપમાં તારા જેવી નાનકડી ઢીંગલી મારા ઘરે મોકલી હતી. હું કોઈ મોટો માણસ તો નથી, પણ મેં તને ખુશીઓ આપવા માટે બધા જ પ્રયત્ન કર્યા હતા. કદાચ હું આ દુનિયાનો શ્રેષ્ઠ પિતા તો નહીં હોય, પરંતુ એ તો ગર્વથી કહું છું કે મારી સાક્ષી દુનિયાની શ્રેષ્ઠ દીકરી જરૂર છે. આજે તને હું મારી આ માનની વાત જણાવી આ બોજમાંથી મુક્ત થવા માંગુ છું. તારા લગ્ન સમયે મારી પાસે પૂરતા પૈસા ન હતા, જેથી કરીને મેં મારી એક કિડની વેચીને પૈસાની વ્યવસ્થા કરી હતી. મારી જિંદગીનો એકમાત્ર આધાર મારી દીકરી તું હતી, અને તને સારા સાસરીએ વળાવીને હું મારી આ ચિંતામાંથી મુક્ત થવા માંગતો હતો. છેલ્લા થોડા સમયથી મારી તબિયત થોડી ખરાબ રહેતી હતી. સાગર અને સાક્ષીને મારા લીધે તકલીફો પડતી હતી. મારી આ બીમારીના લીધે એ બંને પતિ પત્નીમાં ઝઘડા શરૂ રહેતા હતા, જેથી કરી મેં જાતે જ એ ઘરેથી નીકળીને એમની તકલીફ ઓછી કરી દીધી. હું તને આ બધી વાત જણાવીને દુઃખી કરવા નહોતો માંગતો. ભગવાન તારી બધી ઈચ્છા પૂરી કરે, અને કદાચ મારાથી અજાણ્યામાં કઈ ભૂલ થઈ હોય તો તારા પપ્પાને માફ કરી દેજે. મારા આશીર્વાદ સદા તારે પર રહેશે. આટલું વાંચી સાક્ષી આંસુએ આ ચિઠ્ઠીને ભીની કરી દીધી હતી, અને તે જમીન પર બેસીને પોતાના પપ્પાની આ ચિઠ્ઠીને છાતીએ લગાવીને કાળમીટ પથ્થરોને પણ ઓગાળી દે એવું કલ્પાત શરૂ કર્યું. આજે આ ઘટનાને 15 વર્ષ વીતી ચૂક્યા છે. સાક્ષી હિંચકા પર બેઠી બેઠી પોતાના પપ્પાની યાદોને સ્મરણથી મનમાં કહેતી હતી કે એક પિતાથી ઉપર કોઈ હોતું નથી. પાઈ ભેગી કરીને મેં એને મારી ખુશીઓ ખરીદતા જોયા છે. મારા પપ્પાના
રૂપમાં મને તો જાણે ઈશ્વર મળ્યા છે. પપ્પાને યાદ કરીને એ વિચારતી હતી કે એના ભાઈએ આજ સુધી કોઈ સંતાનની પ્રાપ્તિ થઈ નથી. ક્યાંક તો પોતાના પિતા સાથે કરેલ અન્યાયનું પરિણામ આ બંને પતિ પત્ની ભોગવી રહ્યા છે. હવે તો ઠાકર કરે એ ઠીક. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. સાથે જ મિત્રો, આપ કયા ગામથી આપણો વિડીયો નિહાળી રહ્યા છો તે પણ જણાવજો. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.